હવે જોઈએ આપણે સ્વાધ્યાય 12.3, જેમાં પહેલો પ્રશ્ન છે 7 મીટર કાપડની કિંમત ₹294 છે, તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે? ભાઈ આપણને એમ કીધું છે 7 મીટર કાપડની 294 છે, તો 5 મીટર કાપડ લેવું હોય તો કેટલી કિંમત થાય? તો પહેલા આપણે લખીએ 7 મીટર કાપડની કિંમત ₹294। તો હવે પહેલા તો આપણે શું કરવું પડે? 1 મીટર કાપડની કિંમત શોધવી પડે। આપણને 1 મીટર કાપડની કિંમત ખબર હોય તો આપણે બીજા એને ગુણ્યા 5 કરી અને શોધી શકીએ કે ભાઈ 5 મીટર કાપડની કિંમત કેટલી થાય। તો પહેલા આપણે શોધીએ 1 મીટર કાપડની કિંમત। હવે ₹294 તો 7 મીટર કાપડની કિંમત છે, તો એને ભાગ્યા આપણે શું કરશું? 7, એટલે આપણને 1 મીટર કાપડની કિંમત મળશે, એટલે ₹42 છે એ 1 મીટર કાપડની કિંમત થઈ। કેમ ખબર પડી? તો કે 7 મીટર કાપડની કિંમત 294 હતું, તો 294 ભાગ્યા 7 કરીએ તો આપણને 1 મીટર કાપડની કિંમત મળે। તો આથી 5 મીટર કાપડની કિંમત શોધવા માટે શું કરવાનું? ₹42 ગુણ્યા 5, એટલે 42 ગુણ્યા 5 એટલે ₹210 છે એ 5 મીટર કાપડની કિંમત થશે। ફરીથી જોઈએ, આપણને કુલ 7 મીટર કાપડ આપેલું હતું, એની કિંમત 294 હતી, તો આપણને પૂછ્યું હતું 5 મીટર કાપડની કિંમત કેટલી થશે। તો હવે આપણને 1 મીટર કાપડની કિંમત શોધવી તો શું કરવાનું? તો કે 294 ભાગ્યા 7 કરીએ તો આપણને 1 મીટર કાપડની કિંમત મળે, તો એ કેટલી મળી? તો કે ₹42। આથી 5 મીટર કાપડની કિંમત 42 ગુણ્યા 5 એટલે ₹210 છે એ 5 મીટર કાપડની કિંમત થશે। હવે જોઈએ દાખલા નંબર 2। આમાં કીધું છે એકતા 10 દિવસમાં ₹1500 કમાય છે, તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો આપણને 10 દિવસ આપેલા છે કે 10 દિવસમાં એ કેટલા કમાય, તો પહેલાં આપણે શું કરવું પડશે? 1 દિવસની કિંમત શોધવી પડશે, તો આપણે 30 દિવસમાં કેટલા કમાય એ શોધી શકશું। તો એકતાની 10 દિવસમાં કમાણી કેટલી છે? તો કે 1500। તો હવે આપણે શોધીએ, તેથી 1 દિવસની કમાણી શોધવી હોય તો આપણે 1500 ભાગ્યા 10, કેમ કે આપણને 10 દિવસની કમાણી આપી છે, તો એ બાદ કરીએ, એને ભાગ્યા કરીએ ત્યારે આપણને મળે તો કે એકતાને 1 દિવસમાં કેટલા કમાય? તો કે ₹150। આથી 30 દિવસમાં થતી કમાણી બરાબર 150 ગુણ્યા 30। 150 છે અને 1 દિવસની કમાણી છે, 150 ગુણ્યા 30 કરશું એટલે આવશે 15 તેરીને 45 અને 2 શૂન્ય એટલે ₹4500। 15 તેરી 45 ને 2 શૂન્ય એટલે ₹4500 છે એ એના 30 દિવસની કમાણી થશે। તેથી એકતા 30 દિવસમાં ₹4500 એટલે કે 4500 કમાશે। ફરીથી જોઈએ, 10 દિવસમાં 1500 કમાય છે, તો આપણે પહેલાં 1 દિવસની કમાણી શોધીશું। તો 1 દિવસની કમાણી શોધવા માટે 1500/10, તો 1 દિવસમાં કેટલા કમાય છે? તો કે ₹150। હવે આપણને કીધું છે 30 દિવસમાં કેટલા કમાય, તો 150 ગુણ્યા 30 એટલે કે 15 તેરી 45 ને આ 2 શૂન્ય એટલે ₹4500 એ 30 દિવસમાં કમાય છે। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। છેલ્લા 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો, તો આખા અઠવાડિયા દરમિયાન એટલે કે 7 દિવસમાં કેટલો વરસાદ પડ્યો હશે? તો આપણને એમ કીધું છે કે 3 દિવસમાં 276 મીમી વરસાદ પડ્યો, તો આપણે પહેલાં 1 દિવસનું શોધવું પડશે કે ભાઈ 1 દિવસમાં કેટલો પડ્યો, તો આપણે 7 દિવસમાં શોધી શકશું। તો 3 દિવસમાં પડેલો
વરસાદ 276 મીમી. તેથી હવે આપણે એક દિવસમાં પડેલો વરસાદ શોધીશું. એક દિવસમાં પડેલો વરસાદ 276 મીમી ભાગ્યા 3, કેમ કે આપણને 3 દિવસમાં જેટલો વરસાદ પડેલો છે એ આપેલો છે. તો હવે 276 ભાગ્યા 3 કરીએ તો આવશે 92 મીમી. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે આપણને એક દિવસનો વરસાદ મળી ગયો અને આપણને 7 દિવસનો વરસાદ કેટલો પડ્યો એ શોધવાનું કીધું છે. એટલે 92 ગુણ્યા 7 કરવાના. 7 દિવસમાં પડેલો વરસાદ 7 ગુણ્યા 92 મીમી. હવે 7 ગુણ્યા 92 કરીએ એટલે જવાબ આવશે 644 મીમી. તેથી આખા અઠવાડિયામાં પડેલો વરસાદ 644 મીમી છે. હવે 7 ગુણ્યા 92 કરીએ એટલે 644 મીમી. તો આખા અઠવાડિયામાં પડેલો વરસાદ 644 મીમી થશે. હવે ચોથો દાખલો છે એ તમારે જાતે ગણવાનો છે. એ ત્રીજા દાખલા જેવો જ છે. એટલે હવે 5મો દાખલો જોઈએ. છેલ્લા 30 દિવસમાં તાપમાનમાં 15°C ઘટાડો થયો. જો તાપમાનમાં ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો 10 દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે? હવે 30 દિવસમાં ઘટાડો કેવો રહે છે? તો કે એક સરખો રહે છે. ઘટાડામાં બહુ ફેરફાર થતો નથી. તો 30 દિવસમાં તાપમાનમાં થતો ઘટાડો જોઈએ. °C. તો એક દિવસનો આપણે શોધવો પડે. એક દિવસમાં તાપમાનમાં થતો ઘટાડો. તો હવે આપણને શું કીધું છે કે 15 તો છે જ ઘટાડો. હવે 30 દિવસનો શોધવાનો છે. એટલે 15/30. 3×5 15 ને 10 તેરી 30. 3 3 કેન્સલ. 5 અને છેદમાં 10. તો 5 એકા 5, 5 દુ 10, 5 5 કેન્સલ. એટલે 1/2 અંશ સેલ્સિયસ થશે. હવે એક દિવસમાં તાપમાનમાં ઘટાડો આપણને કેટલો મળી ગયો? તો કે 1/2. તો હવે એ આપણને એક દિવસનો મળ્યો. તો પૂછ્યું છે શું? તો કે 10 દિવસ પછી કેટલા ઘટાડો થશે. તો હવે આપણે 10 દિવસનું લઈએ. આથી 10 દિવસમાં તાપમાનમાં થતો ઘટાડો. હવે આપણને એક દિવસનો 1/2 એટલે કે 1/2 ઘટાડો મળ્યો છે. તો હવે 10 દિવસનો શોધ હોય તો કરવાનો ગુણાકાર. તો કે 10 ગુણ્યા 1/2. તો 10 એકા 10 અને છેદમાં 2. તો 10 ભાગ્યા 2 કરીએ એટલે આવશે 5. 2 પંચા 10. 5 અંશ સેલ્સિયસ છે એ 10 દિવસ પછી °C તાપમાનમાં ઘટાડો થયો હશે. ફરીથી જોઈએ. આપણને 30 દિવસમાં તાપમાનમાં 15°C ઘટાડો થયો છે એ આપેલું છે. અને કેવો રહે છે ઘટાડાનો દર? તો કે સરખો જ રહે છે. તો પણ અમે 10 દિવસ પછી કેટલા ઘટાડો કે વધારો થશે એ શોધવાનું છે. હવે આપણને 30 દિવસનો ઘટાડો 15°C આપેલો છે. તો આપણે પહેલાં શું કરશું? તો કે એક દિવસનો શોધીશું. તો 15/30. ઘટાડો કેવો મળ્યો? તો કે આપણને 1/2. એક દિવસમાં આટલો ઘટાડો થાય છે. તો 10 દિવસમાં ઘટાડો કેટલો થાય? તો કે 10 ગુણ્યા 1/2 એટલે 10/2. તો 5°C છે એ 10 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થયો હશે. દાખલા નંબર 7. આ દાખલો થોડોક વિચારવાનો છે. એટલે સરળ જ છે પણ થોડુંક વિચારીને આમાં
જો 4 ડઝન કેળાની કિંમત ₹60 હોય તો 12.50 કેટલા કેળા ખરીદી શકાય? ભાઈ આપણને 4 ડઝન કેળાની સીધી કિંમત આપી છે, 1 ડઝન કેળાની કિંમત આપી નથી, એ આપણે પહેલાં શોધવી પડશે. તો હવે આપણને એ તો ખ્યાલ છે 1 ડઝનમાં કેટલા કેળા આવે, તો 1 ડઝનમાં કેટલા કેળા થશે, તો કે 12 કેળા આવે, એ બધાને ખ્યાલ જ હોય. તો હવે આપણે 4 ડઝનમાં કેટલા આવ્યા છે, 4 ડઝનમાં કેળાની સંખ્યા તો કે 12 × 4, 12 ચોકને 48 કેળા આવશે 4 ડઝનમાં. હવે શું કીધું છે કે ₹60 હોય તો 12.50 કેટલા કેળા ખરીદી શકાય? તો હવે પહેલાં આપણે ₹60 મળતી કેળા, હવે ₹60 કેટલા ખરીદી શકાય? મળતા કેળા 48, એ તો આપણને રકમમાં કીધેલું છે. તો હવે તેથી ₹1 મળતા કેળા તો 48 × 1/60, તો 48/60 આવશે. તો હવે 48 અને 60 બંને કયા ઘડિયામાં આવે, તો કે 12 ચોક 48 અને 12 પંચા 60, 12 કેન્સલ થશે, વધશે 4/5, એટલે 4/5 એવી રીતે લખી શકાય. પરંતુ આપણે સરળતા રહે એટલા માટે 4/5 રાખીશું, જે ₹1 મળતા કેળા 4/5 થશે. એ આપણને મળી ગયું. હવે શું કીધું છે, તો કે ₹1 મળતા કેળાની સંખ્યા આપણને મળી. તો હવે આપણને એમ કીધું છે ₹12.50 કેટલા કેળા ખરીદી શકાય? તો 1 મળતાની સંખ્યા મળી, તેથી ₹12.50 મળતા કેળા તો કે 12.50 ગુણ્યા જે 1 મળતા હતા એ કેળા 4/5. હવે આ 12.50 છે ને પોઈન્ટ છે એમ કાઢવો પડશે, તો કે 1250 થઈ જશે, અને છેદમાં પોઈન્ટ પછીની જેટલી સંખ્યા હોય એટલા શૂન્ય, એટલે 100 ગુણ્યા 4/5. હવે અહીંયા આપણે સરળતા રહે એટલા માટે શું કરીશું, તો કે 125 છે તો 25×5 ગુણ્યા 10 અને ગુણ્યા આ 4 જે છે એમના. હવે 25 ચોક 100 થાય અને ગુણ્યા 5/5 એમના. હવે સરખા જેટલા હોય એટલા ઉડાડી દેવાના, તો કે 25 25, 5 5, 4 4, વધ્યા શું, તો કે 10. તેથી ₹12.50 10 કેળા ખરીદી શકાય. 10મું, રાજુ ₹150 10 પેન ખરીદે છે અને મનીષ 7 પેન ₹84 ખરીદે છે. તો તમે કહી શકશો કે કોણે સસ્તામાં પેન ખરીદી? ભાઈ રાજુ છે 150 10 પેન ખરીદે અને મનીષ છે એ 7 પેન ₹84 ખરીદે. તો આપણે બંનેના ભાગ પાડી દઈએ. પહેલાં લઈએ રાજુ માટે. તો રાજુ માટે 10 પેનની કિંમત કેટલી થઈ, તો કે ₹150 માં 10 પેન ખરીદે છે. તો હવે આપણે શોધીએ 1 પેનની કિંમત બરાબર 150/10, કેમ કે 10 પેન લીધી છે એટલા માટે. 0 0 કેન્સલ, ₹15 છે એ 1 પેનની કિંમત થશે, એ આપણને મળી ગઈ. તેથી રાજુને 1 પેન ₹15 મળશે. હવે જોઈએ મનીષ માટે. હવે મનીષે કેટલી ₹84 7 પેન ખરીદી. તો 7 પેનની કિંમત ₹84. તેથી 1 પેનની કિંમત 84/7. હવે 84 ભાગ્યા આપણે ભાગાકાર કરશું ત્યારે આવશે ₹12.
મનીષને એક પેન 12 રૂપિયામાં મળશે. આથી હવે રાજુને કેટલામાં પડી એક પેન? તો કે 15 રૂપિયામાં, મનીષને 12 રૂપિયામાં. એટલે મનીષે સસ્તામાં પેન ખરીદી હોય. અનીશે 42 રન 6 ઓવરમાં અને અનુપે 63 રન 7 ઓવરમાં બનાવ્યા. તો દર ઓવરે કોણે વધુ રન બનાવ્યા? હવે ભાઈ આમાં આપણને બે વ્યક્તિ આપેલા છે, અનીશ અને અનુપ. હવે દરેક છે બંને છે અલગ અલગ રન બનાવે છે. હવે કોણે વધુ બનાવ્યા એ આપણે જોવાનું છે. તો પહેલાં જોઈએ અનીશ માટે. એને કેટલા? તો કે 6 ઓવરમાં બનાવેલ રન 42. તો 1 ઓવરમાં બનાવેલા રન તો 42 ભાગ્યા 6, 6 સત્તા 42 અને 6 એકા 6, 6 6 કેન્સલ, 7/1 એટલે 7 લખી શકીએ આપણે. તો ભાઈ અનીશે 1 ઓવરમાં 7 રન બનાવ્યા હોય. હવે લઈએ અનુપ. તો અનુપ માટે 7 ઓવરમાં કેટલા રન બનાવ્યા? તો કે 7 ઓવરમાં એને બનાવેલ રન 63. તેથી 1 ઓવરમાં બનાવેલા રન બરાબર 63/7. 7 9 63 ને 7 એકા 7, 7 7 કેન્સલ, વધ્યા 9. તો અનુપે 1 ઓવરમાં 9 રન બનાવ્યા. તો હવે અનીશે 7 અને અનુપે 9. તો હવે કહી શકાય આથી દર ઓવરે અનુપે વધુ રન બનાવ્યા હશે. ફરીથી જોઈએ આપણને અનીશ માટે કેટલા? તો કે 6 ઓવરમાં બનાવેલા રનની સંખ્યા 42 હતી. તો આપણે 1 શોધવું પડે. તો કે એને 1 ઓવરમાં કેટલા રન બનાવ્યા? તો 42/6, 6 સત્તા 42, 6 એકા 6, 6 6 કેન્સલ ને 7/1. તો અનીશે 1 ઓવરમાં 7 રન બનાવ્યા અને અનુપ માટે જોઈએ તો 7 ઓવરમાં 7 રન, 7 ઓવરમાં બનાવેલા રન તો કે 63. તો 1 ઓવરમાં કેટલા બનાવે? તો કે 63/7, 7 9 63 ને 7 એકા 7, તો 9. અનુપે 1 ઓવરમાં 9 રન બનાવ્યા. આથી દર ઓવરમાં અનુપે બનાવેલા રન છે એ કેવા હશે? વધારે હશે.